ઉધના ખાતે આવેલ રિલાયન્સ મોલમાં શ્રીનાથજી ગરબા ક્લાસ દ્વારા પ્રી નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1000થી વધારે ખેલૈયાઓ ટ્રેડિશનલ પહેરવેશ પહેરી ગરબે ઘૂમ્યા હતા। આગામી દિવસોમાં ગુજરાતમાં ખૂબ જ મહત્વનો ગણાતો ગરબાનો તહેવાર આવી રહ્યો છે, તેને લઈને હાલ ખૂબ જ ધામધૂમપૂર્વક તૈયારીઓ શરૂ કરાઈ છે। ત્યારે સુરત શહેરના શ્રીનાથજી ગરબા ક્લાસ દ્વારા પ્રી નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ ટ્રેડિશનલ કપડામાં ગરબા રમવા માટે આવ્યા હતા। ઉધના ખાતે આવેલ રિલાયન્સ મોલમાં 1000થી પણ વધુ ટ્રેડિશનલ કપડામાં ખેલાડીઓ આ આયોજનમાં જોડાયા હતા। શ્રીનાથજી ગરબા ક્લાસના સંચાલક ભાવેશભાઈ રાંદેરી અને સત્યમ ભગતે વધુમાં જણાવ્યું હતું કે અમારા આ આયોજનમાં સુરત શહેરના વિવિધ ગરબા ક્લાસના ખેલૈયાઓ ઉત્સાહભેર અમારી સાથે જોડાય છે, જે આ મોટી સંખ્યામાં ટ્રેડિશનલ કપડામાં જોઈ શકીએ છીએ। અમે 300થી વધુ ઇનામ વિતરણ કરવામાં આવીએ છીએ અને આગામી દિવસોમાં પણ પ્રી નવરાત્રી અનોખી રીતે આયોજન કરવાના છે। હું સત્યમ ભગત શ્રીનાથજી ગરબા ક્લાસ તરફથી આયોજન કરવામાં આવેલા આ પ્રી નવરાત્રી આજરોજ 22 સપ્ટેમ્બરના રોજ આયોજન કરવામાં આવેલ છે ઉધના દરવાજા રિલાયન્સ મોલ ખાતે। અહીં 1000થી વધુ પબ્લિક આવેલું છે ગરબા ક્લાસમાં, 10થી વધુ ક્લાસ અમારી સાથે જોડાયો છે અને પ્રી નવરાત્રીમાં એ લોકોએ ખૂબ ઉલ્લાસ કરે છે। રાજુ માસ્ટર જે આપણા ઓર્કેસ્ટ્રા ગાયક છે તે પણ ખૂબ જ મજા કરાય છે અને બધા લોકોને ખૂબ જ ઉલ્લાસ છે અને અમે 1000થી વધારે પબ્લિક જે જોયા છે તે માટે 200થી વધારે પણ અમે ગિફ્ટનું બધું આયોજન કર્યું છે કે જે લોકો બધા લોકો ખુશ થઈને જાય। ખેલૈયાઓમાં અમારા ગુજરાતમાં નવરાત્રિમાં પહેલાંથી જ ચાલુ થઈ ગયો છે। આજે મહિના પહેલાંથી પણ બધા લોકો અહીંયા જોડાયા છે, ઠીક છે, અને બધા લોકોને ખૂબ જ ઉલ્લાસ છે અને બધા ટ્રેડિશનલ ફોર્મમાં આવેલા છે, સેમી ટ્રેડિશનલમાં આવેલા છે અને એ લોકોને ખૂબ મજા આવે છે। આવનારા દિવસોમાં અમારે 10 દિવસ નવરાત્રિનું આયોજન કરવાની પણ ઈચ્છા છે। રિયા કહાર શ્રીનાથજી ગરબા ક્લાસીસે આયોજન કર્યું છે અને ઉધના રિલાયન્સ મોલમાં 1000થી પ્લસ ખેલૈયાઓ જોડાયા છે, 10થી વધુ ક્લાસીસ આવ્યા છે ખેલૈયામાં રમવા માટે। કેટલો ઉલ્લાસ છે અને કોણ ગાયક છે અહીંયા? ભરપૂર ઉલ્લાસ છે। રાજુભાઈ માસ્ટર ગાયક રાજુભાઈ માસ્ટર છે। અહીંયા 10થી વધારે ક્લાસીસ આવ્યું છે અને 1000થી ઉપર પબ્લિક આવ્યું છે, તો તમે જોઈ શકો છો ભરપૂર ઉલ્લાસ છે। હજી નવરાત્રિ સ્ટાર્ટ નથી થઈ એ પહેલાં જ આટલું બધું ઉલ્લાસ છે, તો ગરબા પછી પણ વધારે જ રહેશે। ગરબામાં 32, 16 બધા ગરબા ચાલે છે।